બનાસકાંઠાના યાત્રાધામ એવા અંબાજી ખાતે આજે મધ્યપ્રદેશથી શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામના સંકીર્તન મંડળની સુવર્ણ જયંતિ ઉપલક્ષ્યમાં ખાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં 920 જેટલી મહિલાઓ અને 100 જેટલા પુરુષ ભક્તો સહિત કુલ 1000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા। શક્તિ ભવનથી અંબાજી મંદિર સુધી ઢોલ નગારા અને ધજા સાથે ભક્તો પગપાળા પહોંચ્યા। મા અંબાના નિજ મંદિરના ચાચર ચોકમાં તમામ મહિલાઓએ એક સાથે ગરબા રમીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું। આ ભક્તોએ અગાઉ પાવાગઢની યાત્રા કરી અને ત્યારબાદ ગબ્બર અને અંબાજીના પણ દર્શન કર્યા। હવે સંકીર્તન મંડળ રાજસ્થાનના સાવરિયા શેઠના દર્શન કર્યા બાદ પોતાની યાત્રાની પૂર્ણાહુતિ કરશે। આટલી મોટી સંખ્યામાં મહિલા ભક્તોની શ્રદ્ધા જોઈને સ્થાનિકો અને અન્ય યાત્રિકો પણ ભાવ વિભોર બન્યા હતા। हमारे संकीर्तन मंडल जो स्वर्ण जयंती महोत्सव के उपलक्ष्य में ही भागवत कथा का भव्य और दिव्य आयोजन हुआ था पिछले वर्ष। उसी के अंतर्गत पिछले महीने हमारे ग्राम से लगभग 500 श्रद्धालु अयोध्या जी प्रभु श्री राम जी के दर्शन हेतु पधारे थे और आज हमारी माता बहनें देवी शक्ति यात्रा के रूप में पावागढ़ महाकाली जी के दर्शन किए। वहाँ से आज हम अंबिका जी के दर्शन करने हेतु पधारे हैं और कल सावरिया सेठ दर्शन करने हेतु हमारी माता बहनें जाएगी।